તુલસી પત્ર ક્યારે તોડવા જોઈએ, ક્યારે ન તોડવા જોઈએ એનું પણ શાસ્ત્રોમાં વિધાન છે. તો કહે છે મંગળવાર, શુક્રવાર અને રવિવાર આ 3 દિવસોમાં તુલસી પત્ર ન તોડવા જોઈએ. દ્વાદશી તિથિ હોય, અમાવાસ્યા તિથિ હોય અને પૂર્ણિમા તિથિ હોય આ દિવસોમાં પણ તુલસીજી ક્યારેય ન તોડવા જોઈએ. સંક્રાંતિ આવતી હોય, અમાવાસ્યા તિથિ હોય, વૈધૃતિ યોગ હોય, વ્યતિપાત યોગ હોય, કોઈનું મૃત્યુ સૂતક હોય, કોઈનું વૃદ્ધિ સૂતક હોય, તો આ બધા દિવસોમાં પણ તુલસી પત્ર ન તોડવા જોઈએ. સ્નાન કર્યા વગર પણ તુલસી પત્ર ક્યારેય ન તોડવા જોઈએ. ઘણીવાર એવું બને કે નિત્ય કોઈ ઠાકોરજીની પૂજા તુલસી પત્ર દ્વારા કરતા હોય તો એમણે શું કરવું? તો એમના માટેના નિયમો આપેલા છે. તો કહે છે તુલસીના વૃક્ષની નીચે જે પત્ર પડ્યા હોય એ પત્ર ધોઈ પ્રક્ષાલિત કરી તમે ભગવાનને અર્પણ કરી શકો છો. એ પણ શક્ય ન બને તો શું કરવું? તો પૂજાના પહેલાંના દિવસે, આગલા દિવસે તુલસી પત્ર લાવી પવિત્ર સ્થાનમાં મૂકી અને પછી ત્યારબાદ ભગવાનની બીજા દિવસે પૂજા કરી શકો છો. એ પણ શક્ય ન બને તો શું કરવું? તો કહે છે નારાયણની પૂજા માટે આ નિષિદ્ધ દિવસોમાં પણ તમે તુલસી પત્ર લઈ શકો છો. પણ સ્નાન કરીને પવિત્ર અવસ્થામાં અને આ જે અનામિકા આંગળી છે અને અંગૂઠો છે એના દ્વારા જ તમે તુલસી પત્રને ગ્રહણ કરી શકો છો. તુલસીના આગળના ભાગને કેવલ ન લેવું જોઈએ. બને ત્યાં સુધી શ્રેષ્ઠ અવસ્થા એ છે કે તુલસી મંજરી સાથે જ લેવામાં આવે. તો મંજરી સાથે એ તુલસીજી શ્રેષ્ઠ છે. માટે તુલસીના આગળના ભાગને ન તોડતા મંજરી સાથે આ તુલસીજીને તોડવાનો પ્રયત્ન કરી અને ભગવાનને અર્પણ કરવા જોઈએ.